સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર પંજાબ નેશનલ બેંકના એટીએમની લૂંટનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ। લૂંટમાં સંડોવાયેલા બંને આરોપીઓ પાસેથી ₹8,89,200 કબજે કરતી પોલીસ। જિલ્લા કલેક્ટર કચેરી તથા મામલતદાર કચેરીનું રિનોવેશન સમય મર્યાદા પૂરી થવા છતાં પણ કામગીરી પૂર્ણ નહીં થતા મુલાકાતીઓને હાલાકી। સમય મર્યાદા પૂરી થવા છતાં પણ કોન્ટ્રાક્ટરને નોટિસ નહીં ફટકારાતા અહો આશ્ચર્ય। છૂટક ખાદ્ય તેલ વેચવા પર પ્રતિબંધ। છૂટક કે પેકિંગ તેલ હાનિકારક જણાશે તો ઉંમર કેદની સજાની જોગવાઈ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, ગતરોજ ડીએનટીવી પર પ્રસારિત થયેલા IPL 5 સિઝન માટે શહેરમાં નેટ પ્રેક્ટિસ માટે સ્ટાર ખેલાડીઓ પધારશે તે સમાચાર માત્ર એપ્રિલ ફૂલની એક રમૂજ હતી। ડભોઈ વાઘોડિયા રિંગ રોડ ખાતે આવેલા જશરાજ કોમ્પ્લેક્સમાં આવેલું પંજાબ નેશનલ બેંકનું એટીએમ મશીન ગત 18મી માર્ચના રોજ અજાણ્યા ગઠિયાઓએ તોડી નાખીને લોકરમાં મૂકેલા ₹9,13,300ની ચોરી કરી અંગેની પોલીસ ફરિયાદ પાણીગેટ પોલીસ મથકે નોંધાઈ હતી। આ ગુનામાં મોટી રકમની ચોરી થયેલ હોય ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આગલા દિવસે રાત્રિના સમયે કોઈ ઈસમે એટીએમ સેન્ટરમાં આવીને પાસવર્ડનો ઉપયોગ કર્યો હોવાનું માલુમ પડ્યું હતું, જેના પગલે સમગ્ર બનાવમાં જાણભેદુ કર્મચારીની સંડોવણી હોવાનું સ્પષ્ટ થયું હતું, જેના આધારે એટીએમ સેન્ટરને લગતા કામગીરી કરતા કર્મચારીઓ પર વોચ ગોઠવવામાં આવી હતી। દરમિયાન ગત રાત્રે આજવા રોડ માણકી કોમ્પ્લેક્સ પાસેથી ₹1.5 લાખ જેટલી મોટી રકમની સાથે વાઘોડિયા રોડ વરસા સોસાયટી ખાતે રહેતો રાહુલ અર્જુનસિંહ વાસદિયા તથા વાઘોડિયા રોડ શાંતિનગર ખાતે રહેતો વિશાલ રમણભાઈ પ્રજાપતિને મોટરસાયકલ પર પસાર થતા હતા। તેમણે પોલીસે અટકાવીને પૂછપરછ કરતા બંને આરોપીઓએ એટીએમમાં ચોરી કર્યાનું કબૂલાત કરી હતી। પોલીસે તેમની પાસેથી ચોરી કરેલી રકમ પૈકીના ₹8,89,200ની જેટલી રકમ કબજે કરીને પાણીગેટ પોલીસને કબજો સોંપ્યો હતો। વડોદરા શહેરમાં 18મી માર્ચના રોજ પાણીગેટ વિસ્તારમાં એક એવી ઘટના બની હતી જેમાં પંજાબ નેશનલ બેંકના એટીએમમાંથી ₹9,13,300ની ચોરી થઈ ગઈ હતી। આ કેસ પોલીસે અમારી ક્રાઇમ બ્રાન્ચે અને પાણીગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફે મળીને શોધી કાઢેલ છે, જેમાં એક આરોપી રાહુલ અર્જુન વાસદિયા નામનો એક આરોપી છે, એની અને એના સાથી વિશાલ રમણ પ્રજાપતિની ધરપકડ કરી છે અને પોલીસે ચોરાયેલ મિલકત પૈકી ₹8,89,200ની રકમ બીજા નંબરના આરોપીના ઘરમાંથી કબજે કરી છે। આ કેસમાં જે મુખ્ય આરોપી રાહુલ છે એ એટીએમમાં કેશ મૂકવા માટેની કંપની જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એનો જ એમ્પ્લોય હતો અને સિસ્ટમ એવી હતી કે એટીએમમાં કેશ મૂકવામાં આવે ત્યારે 2 માણસો જતા હતા કંપનીના અને જે 12 ડિજિટનું પાસવર્ડ હતો એમાં 6 ડિજિટ એક માણસને ખબર હતી અને બંને સાથે ભેગા થઈને અને એટીએમ ખોલી શકતા હતા, પરંતુ એક કે બીજા કારણસર એકબીજા સાથે આખું પાસવર્ડ શેર કરી લેતા હતા અને આ રાહુલની નોકરી જે છે એટીએમમાંથી બદલીને કંપનીના ઓફિસમાં કરી દેવામાં આવેલ હતી। તેમ છતાં કંપનીએ જે એટીએમનો પાસવર્ડ છે ખોલવાનું મશીન એ પાસવર્ડ બદલી કરેલ ન હતો, જેના કારણે રાહુલને આ ચોરી કરવાની તક મળી। શહેરના પંડ્યા બ્રિજ પાસે આજે બપોરે એક ઢેલ ટ્રાફિકથી ધમધમા માર્ગ પર આવી પહોંચી હતી। ત્યાંથી પસાર થતા એક જીવદયા પ્રેમીની નજર પડતા તેણે ઢેલને પકડીને વન વિભાગને સુપરત કરી હતી। ઘણો સમય વીતી ગયા છતાં પણ વન વિભાગના કર્મચારીઓ નહીં આવતા ઢેલ ઉડી ગઈ હતી। જીવદયા પ્રેમી દ્વારા વારંવાર ફોન કરાતા વન વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને જ્યાં જીવદયા પ્રેમી સાથે તેમની ચકમક જરી હતી। શહેરના કોઠી વિસ્તારમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છેલ્લા કેટલાક સમયથી રિનોવેશનની કામગીરી હાથ ધરાઈ છે। આ કામગીરીની સમય મર્યાદા પૂરી થવા છતાં પણ કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, પરંતુ તંત્ર દ્વારા આ કોન્ટ્રાક્ટરને કોઈ નોટિસ પણ ફટકારાઈ નથી। જિલ્લા કલેક્ટર કચેરીએ રોજના હજારો મુલાકાતીઓ આવતા હોય છે, ત્યારે તેના રિનોવેશનની કામગીરી મંથર ગતિએ કરતા કોન્ટ્રાક્ટરોને કોના આશીર્વાદ છે તે તપાસનો વિષય બની રહ્યો છે। બીજી તરફ નર્મદા ભુવનમાં આવેલી મામલતદાર કચેરીનું રિનોવેશન કામ પણ મંથર ગતિએ ચાલી રહ્યું છે, જેના પગલે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે, પરંતુ કેટલાક મોટા માથાઓના આશીર્વાદના પગલે
કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાતી નથી. તબીબી પ્રાધ્યાપકોની છેલ્લા કેટલાક સમયથી પડતર માંગણીઓને લઈને હડતાલ ચાલી રહી છે. આજરોજ સયાજી હોસ્પિટલ ખાતે નિવાસી તબીબો દ્વારા સરકાર સામે પોતાની પડતર માંગણી સંતોષવા માનવ સાંકળ રચીને આખા સયાજી હોસ્પિટલમાં ફર્યા હતા. તેઓએ પોતાના આગામી કાર્યક્રમોમાં આજે રાત્રે સર સયાજીરાવની પ્રતિમા સામે મીણબત્તી પ્રજ્વલિત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ લાગુ પડતા 1 એપ્રિલથી છૂટક ખાદ્ય તેલ વેચવા પર ₹2 લાખનો દંડ ભરવો પડશે. એક્ટની જોગવાઈઓ પ્રમાણે માત્ર પેકિંગ કરેલા તેલનું વેચાણ હવે કરી શકાશે. ખાદ્ય તેલ ઉપરાંત પણ અન્ય કેટલાક ખુલ્લા ખાદ્ય પદાર્થો વેચવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. કરિયાણાના વેપારી કે જેઓ અત્યાર સુધી ખુલ્લું તેલ વેચતા હતા તેઓ જૂની પ્રણાલિકા પ્રમાણે તેલ વેચી શકશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે પેકિંગમાં મળતું તેલ લીટરમાં હોય છે અને પ્રમાણમાં મોંઘું હોય છે. જો કે આ નવા એક્ટની જોગવાઈના કારણે છૂટક વેપારીઓ અને નિમ્ન તથા મધ્યમ વર્ગને ભોગવવાનો વારો આવશે. મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકનો આગામી 4થીના રોજ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવનાર છે. જે અંતર્ગત આવતીકાલે નવલખી કમ્પાઉન્ડ ખાતે આજે સાંજે 6 કલાકે અહિંસા સંદેશ રેલી નીકળનાર છે, જે શહેરના માર્ગો પર ફરીને નવલખી ગ્રાઉન્ડ ખાતે પરત ફરશે. મહાવીર કલ્યાણક દિવસે શહેરના તમામ માર્ગો પર લાખો લાડુનું વિતરણ કરીને શહેરીજનોનું મોઢું મીઠું કરાવવામાં આવશે તથા સાંજે 7 કલાકે નવલખી કમ્પાઉન્ડ ખાતે ભવ્યાતિ ભવ્ય ભક્તિ સંધ્યા કાર્યક્રમ યોજાશે. રામનવમી પર્વ નિમિત્તે ગતરોજ જલારામ રઘુવંશી લોહાણા મહાજન વાડી ઇલોરા પાર્ક ખાતે ભગવાન રામનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સાથે સાથે ઇલોરા પાર્ક અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા રહીશોને રાહત દરે ફિઝિયોથેરાપી સેવા મળી રહે તે માટે ફિઝિયોથેરાપી સેન્ટર ખોલવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજી મહોદયશ્રીના શુભ વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાથે થેલેસેમિયા ટેસ્ટ તથા રક્તદાન કાર્યક્રમ રઘુવંશી યુવક મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો. શહેરમાં વધતા જતા અછોડાતોડના બનાવમાં પીડિત મહિલાઓ અને યુવતીઓને એકઠી કરીને છાણીટી 73 ખાતે રહેતા સામાજિક કાર્યકર દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગતરોજ કમાડીબાગ ખાતે તેમણે પીડિત યુવતી અને મહિલાઓને એકઠી કરી અછોડાતોડ ટોળકી સામે લડત ચલાવવાનું એલાન કર્યું હતું. આ મામલે આજરોજ શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું હતું કે શહેરમાં થતી ગુનાખોરી સામે પોલીસ સતર્ક છે અને છેલ્લા કેટલાક સમય દરમિયાન પોલીસે ઘણા ગુના ડિટેન કરીને આરોપીઓને ઝડપી કર્યા છે. શહેર પોલીસ પ્રજાના પડખે છે તેવું તેમણે જણાવ્યું હતું. અમે આ છોડાતોડમાં જે જૂના પકડાયેલા તમામ આરોપીઓ છે એનું રેકોર્ડનું ચકાસણી કરી રહ્યા છીએ. એમાં જે લોકો એકથી વધારે વખત આવા ગુનાઓમાં પકડાયેલા હશે એમના વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવશે. તે ઉપરાંત એમના ઉપર સર્વેલન્સ રાખવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હું વડોદરા શહેરના તમામ શહેરીજનોને સ્ત્રી પુરુષોને ખાતરી આપું છું કે વડોદરા પોલીસ એમને સુરક્ષાનું વાતાવરણ આપવા માટે એમની સેવા માટે હર હંમેશ તત્પર રહેશે. મુંબઈ સ્થિત કુલાબામાં રહેતા 2 બાળકો સંપર્ક ક્રાંતિ ટ્રેનમાં મળી આવતા રેલવે પોલીસે તેમની પૂછપરછ કરતા તેમને 2 અજાણ્યા ઈસમો ઉઠાવી લાવ્યાનું જણાવ્યું હતું. પોલીસે તેમના નિવેદન બાદ પરિવારજનોનો સંપર્ક સાધવાના પ્રયાસ હાથ ધર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ વડોદરા રેલવે સ્ટેશને આવી પહોંચેલી સંપર્ક ક્રાંતિ ટ્રેનમાં મુંબઈ કોલાબામાં રહેતા સચિન રાઠોડ તથા લખન રાઠોડ મળી આવ્યા હતા. રેલવે પોલીસે તેમની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે અમે પોતાના ઘર આંગણે ફૂટબોલ રમતા હતા ત્યારે 2 અજાણ્યા ઈસમો ઉઠાવી અમને ટ્રેનમાં બેસાડ્યા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં બંને બાળકો ઘરેથી નાસી છૂટ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. પોલીસે તેમના પરિવારજનોનો સંપર્ક સાધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. રામનવમીના પાવન દિવસની ઉજવણીના ભાગરૂપે વાઘોડિયા હાઈવે નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા નવગ્રહ સંકટમોચન હનુમાન મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. ભંડારામાં આયોજક રમેશ કહાર બાપુ, દયારામ કહાર તથા મોતીલાલ કહાર ઉપસ્થિત રહ્યા હતા. શહેર નજીક આવેલા દેણા ગામની ચોકડી પાસેથી આજે સવારે પસાર થતી કાર ઉપર ટ્રક પલટી ખાતા કાર ચાલક સહિત 4ને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ જતા સ્થાનિક રહીશો એકઠા થઈ ગયા હતા અને તેમણે તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.